આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે એક એવા દિવ્ય પુરુષની દિવ્ય વાતોને સ્વાધ્યાયમાં લાવીએ છીએ, જે મહાપુરુષનું જીવન આપણા રૂવાડામાં પરમાત્માના શાસનના આચારો અને ગુણ વૈભવ એને એ રીતે અંકિત કરી દે કે આપણને ખરેખર એવું લાગે કે મનુષ્ય જન્મ મળ્યો છે તો એને કેવી રીતે જીવાય. એનો જવાબ એટલે જાણે આ રમણભાઈ. 11-12 વર્ષની ઉંમર અને પતંગની લાલચની અંદર ધર્મ શરૂ કર્યો. આજે ઘણી બધી વાર આ ડિબેટનો પોઈન્ટ થતો હોય છે કે લાલચ આપીને ધર્મ કરાવાય કે ન કરાવાય. ક્યારેક એવું લાગે કે બંને પક્ષ સાચા છે. કેટલાક અનુભવો પણ એવા છે કે લાલચથી શરૂ કરાયેલો ધર્મ એ આગળ જઈને જ્યારે લાલચ છૂટી જાય છે પછી ટકાવવો મુશ્કેલ હોય છે. એટલે વચલો રસ્તો કદાચ એવો નીકળે કે લાલચ આપીને કરાયેલો ધર્મ એ પાછળથી ટકી જાય એવી પૂરતી મહેનત પણ લાલચ આપનાર તરફથી હોવી જોઈએ. રમણને પતંગની લાલચ આપનાર માસી મહારાજ સાહેબ, એમણે પતંગ આપવાની સાથે સાથે એવો માલ આપ્યો કે જે માલ રમણ માટે જીવનનું એક સૌથી મોટું ઘરેણું બનીને રહ્યું. ફક્ત માલ આપ્યો એવું નહીં, સતત તકેદારી આપી, પર્સનલ અટેન્શન આપ્યું. અને રમણ માટે શું જરૂરી છે એની કેર એમણે કરી. આપણે ત્યાં ગુરુ માટે એક શબ્દ વપરાય છે. ગુરુ એ છે જે યોગ અને ક્ષેમ કરે છે. યોગક્ષેમ કરનાર, કલ્યાણ કરનાર ગુરુ, આ યોગક્ષેમની વ્યાખ્યા છે. તે જીવને જે જરૂરી છે તે યોગ આપવા, અને એ યોગ આપ્યા પછી એ યોગ એને ક્ષેમંકર બને, એનું કલ્યાણ કરનારા બને, એની સતત કાળજી રાખવા માટે ત્યાં ઊભા રહેવું, એની સાથે રહેવું. વર્ધમાન સ્વામી ભગવાને ચંડકૌશિકને બુજ્જ કહીને યોગ કર્યું, પણ પછી 15 દિવસ સુધી ચંડકૌશિકને નિશ્રા આપી અને ક્ષેમ કર્યો. અત્યારે આપણે જે મિસ કરીએ છીએ એ કદાચ છે આ ક્ષેમ. યોગ કરનારા આપણને ઘણા મળી જાય છે. એકવાર કહી દે વન ટાઈમ કે આ જીવનમાં આચરવા જેવું છે, આ કરવા જેવું છે, પણ પછી બાજુમાં ઊભા રહી અને એને કરાવે. એ કરતી વખતે આપણા જે અનુભવો છે એને સંવેદે, આપણા સારા ખરાબ અનુભવોને એક દિશા આપે. એ ક્ષેમંકર વ્યક્તિ એટલે કલ્યાણ મિત્ર. રમણ માટે માસી મહારાજ એક અપેક્ષાએ ગુરુ કરતાં પણ વધીને કલ્યાણ મિત્ર બન્યા. અને સતત એમનું એવી રીતે ધ્યાન રાખવા લાગ્યા કે રમણને પોતાને હવે જન્માંતરીય સાધનાનો ઉદય થયો. જે ઉંમરની અંદર માસી કોને કહેવાય એની માંડ સમજણ હોય, એ ઉંમરની અંદર સંસાર કેવો ભયાનક છે એવી સમજણ પ્રગટાવવી, એ આ માસી મહારાજનો ચમત્કાર. અને માસી મહારાજના ચમત્કારની પાછળ મૂળમાં જો કોઈ હતું તો એ હતા એમના માતાશ્રી. પિતાના અવસાન પછીથી માતાને સ્વયં એમ થયું કે મારી કુક્ષિએથી એક વ્યક્તિ તો શાસન દીપક બને. અને ગંગામાં આ વાતને એમના બેનને જણાવે છે. માસી મહારાજને પણ થાય છે કે આ દીકરો કંઈક અલગ દિશામાં જવા માટે જ જન્મ્યો છે અને એનું પદાર્પણ થઈ પણ ગયું છે. ગુરુ મહારાજ પાસે જ્યારે જાય છે તે જે રીતે ગુરુ મહારાજને જોતો હોય છે, જે રીતે એમને ઝીલતો હોય છે, એ દર્શાવે છે કે ગુરુ મહારાજનો ને એનો
કંઈક સંબંધ છે. તેરા મુझसे है પહેલે કા નાતા કોઈ, यूं ही નહીં દિલ લુભાતા કોઈ. જીવનમાં આવું કેટલી બધી જગ્યાએ આપણને થતું હોય છે, પણ અહીંયા રમણે આ ઉક્તિઓને, આ પંક્તિઓને જાણે સાર્થક કરી અને એ ગુરુ ભગવંતની પાછળ પોતાનું મન સમર્પિત કર્યું. એવી રીતે એમની પાસે ભણતા કે ફક્ત ભણવાનું નહીં, જે ભણાવે છે એને જ ભણી લેવાનું. પુસ્તકો તો આખી દુનિયા ભણે, પુસ્તક અને ગ્રંથ ભણાવનારને ભણી લેવું, એના જેવા થવું, એમને બ્લોટ કરી લેવા, એમને આત્મસાત કરવા પ્રયત્ન કરવો, એ ખરું જ્ઞાન છે. જ્ઞાની તણા બહુમાન નથી રે, જ્ઞાન તણા બહુમાન સલુણા. રમણે 12 વર્ષની ઉંમરમાં જ્ઞાનના બહુમાનની સાથે જ્ઞાનીનું બહુમાન સંવેદ્યું. માસી મહારાજના અંતરની ઈચ્છા એ જાણે એમને આકર્ષી. પેલા ગુરુ મહારાજની અંતરની ઈચ્છા એ પણ જાણે એમને આકર્ષી અને એવી સમજણો પ્રગટી કે જે સમજણો 82 વર્ષે પણ આજે આપણામાં નથી પ્રગટતી. અને હવે રમણ એક દિશા નક્કી કરવાની દિશામાં આગળ વધ્યો. પિતાશ્રીનું અવસાન થયું. વાડીભાઈ સતત જીવનને હવે કઈ રીતે ઉદ્યમની બાબતમાં આગળ વધારવું એ બાબતની વિચારણામાં રહ્યા. ઉંમર કંઈ ખાસ મોટી નહીં, પરંતુ એ સમયે તો 16-18 વર્ષની ઉંમર એ પણ ઘણી મોટી ગણાતી. 20 વર્ષે તો છોકરો પરણી જતો, એટલે 18-19 વર્ષના બાળક માટે ધંધો કરવો એ બહુ મોટી નવાઈની વસ્તુ ન હતી. પણ છતાંય વાડીભાઈ ઉપર બહુ મોટી જવાબદારી અણધારી આવી પહોંચી. એટલે એમનું સતત ધ્યાન વ્યવસાયની બાબતમાં. રમણ માટે હજી પણ કેટલોક ફ્રી સમય છે, સ્પેસ છે. ગંગામાની સાથે રોજ નિત્યક્રમની રૂપે દેરાસર જવું, માસી મહારાજ પાસે જવું, કોઈ સાધ્વીજી ભગવંત પાસે ભણવા જવું, બીજા હોય એમની પાસે સાધુ ભગવંતને વંદન કરવા જવું, આ બધો ક્રમ ચાલવા લાગ્યો. આ બધું એટલા માટે શક્ય બનતું હતું કારણ કે પોળમાં રહેતા હતા. પોળ હોય, નાની હોય, એટલે જગત પણ નાનું હોય. આખા જગતની પંચાયત કરવાનું મન ન થાય અને એટલે જાત તરફ જોવાનો સમય મળે. આજે આપણે પોળમાંથી શહેરોમાં આવ્યા, મોટી હવેલીઓ અને મોટા મોટા એરિયાઝમાં આવ્યા, લક્ઝુરિયસ જગ્યાઓમાં આવ્યા. આપણી માટે જગત બહુ મોટું થયું, આપણને એનો આનંદ છે, પણ કદાચ આપણને જોનારા પરમાત્માને એનું સૌથી મોટું દુઃખ થતું હશે કે જેમ જેમ જગત મોટું થતું જાય છે એમ એમ તારી જાત નાની થતી જાય છે. પણ રમણે પોતાની જાતને મોટી કરી, જગતની માટે પોતે એક મર્યાદા બાંધી દીધી. અને હવે એને પણ અંદરથી એવું થવા લાગ્યું કે આ સંસાર કારમો છે. આ કેવી પરિસ્થિતિઓ, કેવા સંયોગો. પિતા તરીકે જેમને માન્યા એમને જ પોતાની સગી આંખે બળતા જોયા ચિતામાં. આવો સંસાર, આ કયા સંબંધો? જે સતત હૂંફ આપનારા હતા એ અચાનક છોડીને વયા ગયા. આવી કેવી અણધારી આફતો, આ કેવા ખેલ, ક્યારેક અનુકૂળતા, ક્યારેક પ્રતિકૂળતા. આવી અનેક ગડમથલો આ રમણના મનની અંદર ચાલવા લાગી. અને પછી એક વૈરાગ્ય ઉત્પન્ન થયો, જેને શાસ્ત્રકારો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય નામ આપે છે. પરિસ્થિતિ એવી હતી કે પિતાનું અવસાન થયું છે એટલે મોહ ગર્ભિત વૈરાગ્ય પણ જન્મી શકે. જન્મે, લાચારીમાંથી વૈરાગ્ય જન્મે. હવે અમારું શું થશે? સંસારમાં કોને આશ્રય રહેશું? ચાલો એના કરતાં દીક્ષા લઈ લઈએ. આવું પણ વૈરાગ્ય થઈ શક્યો હતો. પણ એ ક્ષણિક વૈરાગ્ય એ આ રમણની યોગ્યતા નહોતી. એ કંઈક ઊંચું કરવા જન્મ્યા હતા. અને ઊંચા માણસો એ ક્યારેય નીચી વિચારધારામાં અટકે નહીં. એમને આવે નહીં એવું નહીં, પણ એ ક્યારેય એમાં અટકે નહીં, કારણ કે એમને ખબર છે કે હું શું કરવા જન્મ્યો છું. રમણે પોતાના સાધ્ય તરફ છલાંગ મારવા માટેનો પુરુષાર્થ કર્યો. માસી મહારાજને જઈ અને એક શુભ પડે પોતાનો વિચાર રજૂ કર્યો. મારે પેલા ગુરુ મહારાજ જેને આ પાસે તમે રોજ લઈ જાઓ છો,
મારે એમનું શિષ્યત્વ સ્વીકારવું છે, મારે જીવનભર માટે એમની સેવામાં લાગવું છે. લોકો એવું કહે છે કે મારો બાપ ગુજરી ગયો છે, પણ મને એમની અંદર મારા બાપ કરતાં પણ વિશેષ લાગણી જન્મે છે. મને એવું થાય છે કે એમના ચરણની સેવામાં જ મારી જીવનની સફળતા છે. અને માસી મહારાજને વિનંતી કરે છે કે તમે કંઈક રસ્તો કાઢી આપો, પણ મને હવે એમના વગર ચેન નથી પડતું. એમની દિનચર્યાઓ જોઉં છું તો મને એવું લાગે છે કે કેટલી પવિત્ર જીવનની દિશા છે, કોઈ કડાકૂટ નથી. અને બીજી બાજુ મારું જીવન જોઉં છું તો મને એવું લાગે છે કે આ બધું શું છે. માસી મહારાજ રમણને સાંભળતા જ ગયા, દંગ થઈ ગયા કે 12 વર્ષનો છોકરો બોલે છે, કેવી રીતે બની શકે? કર્મના ગણિતો કેવા ન્યારા છે. જે ઉંમરે કાલી ગેલી ભાષાની અંદર મા બાપને રીઝવવાની વાત હોય, એ ઉંમરે પરમાત્માનો માર્ગ ગ્રહણ કરવા માટે કટિબદ્ધ થઈ અને દ્રઢતાપૂર્વક વાત મૂકવી, આવું કઈ રીતે કોણ વિચારી શકે? પણ રમણના જીવનની અંદર આ શક્ય બન્યું. માસી મહારાજને આનંદનો પાર નહીં. સતત માસી મહારાજને એવું લાગવા લાગ્યું કે મારી કરેલી મહેનતો સફળ, અરે પેલી પતંગો સફળ થઈ કે એ પતંગોના બાને રમણે સંસારનું પેચ કાપી નાખ્યું. અને માસી મહારાજે ગંગાબાને વાત કરી. ગંગામાં જેવું સુખી એ ક્ષણે કદાચ આ જગતમાં કોઈ નહીં હોય. એમની તો પોતાની ધારા હતી કે મારી કુક્ષીને અજવાળનાર કોઈ બને, અને એ ભાવનાઓનો પડઘો જાણે પડ્યો. આ જીવનની એક બહુ સત્ય ઘટના છે, આપણે બધાએ અનુભવીએ છે. આપણું જીવન એ લગભગ આપણા વડીલોની ઈચ્છાઓનો પડઘો હોય છે. એમણે જે વિચાર્યું છે, જરૂરી નથી કે એમાંનું કંઈ બધું બોલ્યું હશે, પણ એ જે વિચારે છે એ સહજપણે આપણા જીવનમાં પ્રગટે છે. અને એટલે જ આપણા વડવાઓ હંમેશા કહીને ગયેલા કે જીવનમાં જે કરવું હોય ને એવું કરો, પણ મા બાપની બદદુઆ ન લેતા, વડીલોની બદદુઆ ન લેતા, એમની આંતરડી ન કકડાવતા, કારણ કે એમની આંતરડીની અંદર સખત બળ છે. એ જો એકવાર કકડી તો જેના કારણે કકડી એ અનાયાસે પણ દુઃખી થાય ને થાય. વડીલોની ઈચ્છાઓને માન આપવું એ કેટલું મહત્ત્વનું છે, અને એના કારણે જીવનમાં કેટલું ઉત્થાન થાય છે, એનું તાદ્રશ દ્રષ્ટાંત એટલે રમણ. પોતાના માતાની ગર્ભિત ઈચ્છાને પણ એમણે જે રીતે ઝીલી અને એ દિશામાં 12-13 વર્ષની ઉંમરમાં એમણે જે રીતે પડઘો પાડ્યો, એ દર્શાવે છે કે આ રમણની માતૃભક્તિ પરાકાષ્ઠાની હતી. માતાને ખૂબ આનંદ થયો. કરવું કેવી રીતે એ મોટો પ્રશ્ન, કારણ કે વાડીભાઈ કોઈ કાળે આ વસ્તુમાં સહમત નહીં જ થાય, આ નક્કી વાત હતી. એટલે વાડીભાઈને હવે વાત કરવી કે ન કરવી એની વિમાસણમાં ત્રણેય જણા ભેગા થયા. માસી મહારાજ, ગંગામાં અને રમણ. અને એવું નક્કી થયું કે આપણે વાડીભાઈને હમણાં કાંઈ વાત કરવી નથી. પણ આ તો વૈરાગ્ય છે, બોલવાથી જ બહાર નીકળે એ વૈરાગ્ય થોડી હોય. એ તો આચારનો વિષય છે, વિચારનો વિષય છે. માણસની આખી જીવનચર્યાઓ બદલી દે, એનો દૃષ્ટિકોણ બદલી દે, એના જીવનની બધી જ પદ્ધતિઓ, શૈલીઓ બદલી દે, આમૂલચૂલ પરિવર્તન લાવી દે એ વૈરાગ્ય. એટલે વાડીભાઈની નજરથી આ વૈરાગ્ય બચી ન શક્યો. તરત જ રમણને બોલાવ્યો, રમણને પૂછ્યું, અને હવે આ રમણના મુખમાંથી અસત્ય નીકળે છે ને? રમણે સત્ય કહી દીધું, ભાઈ મને વૈરાગ્ય છે, અને મારે આ સંસારમાં હવે રહેવું નથી, મારે પ્રભુના માર્ગે જવું છે. તમે પિતાના માર્ગે ગયા, મારે પરમપિતાના માર્ગે જવું છે. અને વાડીભાઈનો ગુસ્સો આસમાને, બરાબર ઝાટકી નાખ્યા. મમ્મીને પણ ચીમકી આપી દીધી, આ બધી વાતો અહીંયા નહીં ચાલે, શાંતિથી ઘરમાં રહ્યો, ઘરની બધી જવાબદારીઓ પૂરી કરો અને જીવન પૂરું કરો. પણ બંધ ડબ્બાની અંદર ટકી શકે એ વૈરાગ્ય શેનું? સંકુચિતતામાં વૈરાગ્ય કેવી રીતે રહી શકે? અને રમણના જીવનમાં કોઈ પરિવર્તન નહીં.
એ જ વૈરાગ્ય પ્રચુર એવું એમનું જીવન. દિવસો વીતતા ગયા, મહિનાઓ વીત્યા, અને હવે મહિનાઓની સાથે સાથે રમણની દીક્ષા માટેની તલબ પણ વધવા લાગી. એને એવું લાગવા લાગ્યું કે હવે જો હું આ સમય વ્યતીત કરીશ વધારે તો એનાથી બે નુકસાન થશે. એક તો મારી અમૂલ્ય પળો મનુષ્ય જીવનની એ જઈ રહી છે, અને બીજું વાડીભાઈ મોટા ભાઈ બળવત્તર થઈ રહ્યા છે. એમને એવું લાગવા લાગે છે કે હવે આ મારા પ્રમાણે જીવશે. મોટા ભાઈ પ્રત્યે કોઈ અસદભાવ નથી, પરંતુ મોટા ભાઈના મનમાં જે વિચારણા છે એ બળવત્તર થઈ તો એ અન્યાય ગણાશે. અને એટલે મોટા ભાઈના જીવનની વિચારધારા બદલી નાખવા માટે મારે મારા જીવનની ધારાને હવે બદલવી જ પડશે. આવો દ્રઢ નિર્ધાર થયો. પોતાનો નિર્ધાર માસી મહારાજ પાસે વ્યક્ત થયો. પોતાના માતાશ્રીને પણ કહેવાયું કે હવે નહીં, હવે આર યા પારની લડાઈ થશે. બધાની હજી ના છે, થોડી કૂણી લાગણીઓ છે કે ના ના બધું પ્રેમથી થઈ જાય તો પ્રેમથી કરવું. ફરીથી વાડીભાઈને સમજાવ્યા, પણ વાડીભાઈના મનની અંદર રહેલો મોહ એ કેમે કરીને ઉતરવા તૈયાર ન હતો. અને હવે નિર્ણાયક પળ આવી. તાત્કાલિક ધોરણે માસી મહારાજ ઉપર પ્રેશર આવ્યું કે તમે મારી માટે દીક્ષાનું મુહૂર્ત મંગાવી આપો, બસ મને એનાથી ઓછું કંઈ ન ખપે. માસી મહારાજને મન હિંમત જાગી. પોતાની સગી બેન એનો સહકાર મળ્યો, અને એક શુભ પડે માસી મહારાજે ધર્મ વિજયજી મહારાજ સાહેબ પન્યાસ, જે એ સમયે પાટણમાં બિરાજમાન હતા, એમને પત્ર લખ્યો અને પત્ર લખીને આખી ઘટના બતાવી અને કીધું કે સાહેબ આ બાળકની દીક્ષા માટેનું મુહૂર્ત આપો. સાહેબે પત્ર વાંચ્યો અને જાણે ભાવિના ઈંધાણ એમના મનની અંદર પણ રમતા હતા. અને વૈશાખ વદ દસમ વિક્રમ સંવત 1986નો એક શુભ દિવસનું પળનો મુહૂર્ત એ આપવામાં આવ્યું. એ દિવસને હજી ઘણી વાર હતી, પણ હવે તો નેટ પ્રેક્ટિસ ચાલુ કરવાની હતી, કારણ કે ફાઇનલ મેચ રમવાની હતી. D-Day આવવાનો હતો. દિવસો વીતતા ગયા, રમણની જીવનચર્યાઓ બદલાવા લાગી, વાડીભાઈનો ગુસ્સો વધવા લાગ્યો. બંને પોતપોતાની રીતે બહુ સક્ષમ હોય એ રીતે વર્તવા લાગ્યા. દિવસો વીતવા લાગ્યા. અણસાર સુદ્ધા આવવા નથી દેવાનો કે આવું કંઈ થવાનું છે. અને વાડીભાઈનો વિશ્વાસ જીતવા માટે કેટલાક પ્રયત્નો કરવા પડ્યા, તો એ પણ કર્યા, પણ એ એટલા માટે જ કર્યા કારણ કે એકવાર આ વિશ્વાસને ધક્કો આપી અને પરમાત્માએ જે વિશ્વાસ રાખી અને જન્મ આપ્યો હતો એ વિશ્વાસને સાચવવો છે. સિંહ 4 ડગલા પાછળ ફરે એનો અર્થ એ નહીં કે એણે પીછેહટ કરી છે. એનો અર્થ એ થાય કે એણે છલાંગ મારી અને તરાપ મારીને શિકારને કબજે કરવો છે. અને આ રમણભાઈની છલાંગ બસ હવે હાથ વેતમાં છે. જીવનની અંદર એવું પરાક્રમ કરવું છે કે જે પરાક્રમ માટે કદાચ લોકો સદીઓ સુધી એમને યાદ રાખશે. વૈશાખ વદ દસમ, સુંદર મજાનો દિવસ, હાથ પેટમાં છે. હવે બીજી કેટલીક તૈયારીઓ જે માસી મહારાજના પક્ષે કરવાની હતી એ તૈયારીઓ શરૂ થઈ. ચોરી છુપી તૈયારીઓ હતી, એટલે કે જાહેર કરવાનું હતું નહીં, અને કોઈ બહુ વિશેષ હતી પણ નહીં. કોઈ ડેકોરેશન કરવાનું નહોતું, કોઈ વિદાય સમારંભ ગોઠવવાનો ન હતો, કોઈ બહુમાન સમારંભ રાખવાનો નહોતા, કોઈ હાર તોરા પહેરાવવાના ન હતા. એક જ કામ કરવાનું હતું, જેની માટે જન્મ્યા છે એ મેળવવું હતું. અને હવે એ દિવસ સાવ ઢૂંકોડો આવી ગયો, અને એકાદ બે દિવસની વાર, અને હવે રમણના મનની અંદર એક જબરદસ્ત તોફાન ચાલુ થયું. કેવી રીતે કરશું? કારણ કે ભાઈને નાનો મોટો અણસાર તો આવે છે કે હવે હું બહુ બહાર જતો થયો છું, દેરાસર જતો થયો છું, મહાત્મા પાસે ભણું છું. એને જાપતો રાખી દીધો છે. ઘરની અંદરથી બહુ જલ્દીથી કોઈ હલતું નથી. આજુબાજુ પણ લોકો રહે છે, એ લોકોને કહીને રાખ્યું છે કે આ રમણ ભાગી ન જાય, આ રમણ ક્યાંય બહાર ન જાય દેરાસર ઉપાશ્રયમાં, બહુ એનું ધ્યાન રાખજો. મારે કરવું કઈ રીતે? વિમાસણ ભલે ન હતી, પરંતુ સ્પષ્ટતા પણ ન હતી કે રસ્તો કયો કાઢો. અને વૈશાખ વદ આઠમની સમી સાંજે આપણે એવી કલ્પના કરીએ છીએ
કે એકાદ 2 દિવસ પહેલાં સાહેબ પરમાત્મા સમક્ષ હાથ જોડી અને ઘૂંટણીએ પડીને બેઠા હશે અને માર્ગ આપવા માટે એમણે પ્રાર્થના કરી હશે. અને એ જ સમયે પરમાત્મામાંથી એક ઓચિંતું કોઈક એક કિરણ એમના મનની અંદર, એમના મગજની અંદર પ્રવેશ્યું હશે, જે કિરણે એમને આખો માર્ગ સ્પષ્ટ કરી આપ્યો. એ સ્પષ્ટ થયેલા માર્ગે આગળ શું કરાવડાવ્યું? રમણનો આ પ્રયાસ સફળ થયો? આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.